હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં થશો. તો આપણે આવી ગયા છે આપણી વાડીએ. તમે પાછળ જોઈ શકો છો, આ છે આપણી 100 વીઘાની વાડી. અને આજે હું તમને મારી વાડી દેખાડવાનો છું કે આ પાછળ હલર પડ્યું છે, એ હલર આપણું છે. અને એ આપણા 100 વીઘામાં જે બાજરો કે ઘઉં કે જે થાય છે ને, એ હલરમાં કાઢવામાં આવે છે. એ ઝાડ છે, એકવાર તો વાઢી નાખી છે. આ પીલા છે એને પાણી પાયું છે ને બીજી વાર એને ઝાડ મોટી કરવાની છે, ઝાડ એની કરવાની છે. આ પાછળ દેખાય આપણી ઝાડ છે, આપણે ઢોર હાટે રાખીએ છીએ. તબેલો છે, ઢોર દાદા છે એટલે ઢોર હાટે રાખીએ છીએ. ફેમિલી, તમે જોઈ શકો છો કે આપણે 35 વીઘામાં ઘઉં છે કરેલા વાહે. તો એ હવે 15 દી જાય એટલે ઘઉંનો પાક આવી જાય, પાકી જાય. તો આપણે હલરથી કાઢવાના છે પછી. અને તો તમે જોઈ શકો કે આ છે ધીરુ બાપુ આપણા. તો બાપુ સા બનાવવા બંતણ લેવા ગયા હતા આપણે ડુંગરામાં. આ પાછળ દેખાય ડુંગરામાં 5 વીઘામાં મરસા હતા, મરસી કરેલી હતી, પણ અત્યારે મરસી ઉગલી ગઈ છે. તો તમે જોઈ શકો કે આ દાંતી છે, અને હલર તમને દેખાડ્યું હતું, આ દાંતી છે. પછી આ તમને દેખાય છે કે ટ્રેક્ટર આયા પડ્યું છે, આ ટ્રેક્ટર છે. અને આવડું આપણું ઘર છે દેખાય. અને આમાં આપણે કપાસ ને એવું બધું મેકવી છીએ. અત્યારે કપાસ પીડ્યો છે ઘરમાં, અત્યારે હશે 200-250 મણ જેવો કપાસ પીડ્યો છે ઘરમાં. તો એ એડમાં દેવા જવાનો છે, બાકી છે. કપાસ કાઢી લીધો છે, આમાં ઝીંડવા હતા તો કપાસ કાઢી નાખ્યો, કેમ કે આપણે બાજરો કરવાનો તો 5 વીઘામાં બાજરો નાખી દીધો છે ને એમાંથી કપાસ ખેંચી નાખ્યો છે 5 વીઘા. વાડીના છેડે દૂધે નાખી છે, એ બધા દૂધ જે ઉગી ગયા છે. તો જોઈ શકો તમે પાછળ તમને જે થાંભલો દેખાય ને ટાવર, એ સરકારે આપણને નાખી દીધો છે. અને સરકારે ખાસ કરીને મને નમ્ર વિનંતી અપીલ કરી છે કે તું એની માથે ચડજે અને વાડીનો 100 વીઘાનો શોટ લઈ જાય, ડ્રોન જેવો નથી આવશે. આપણે મેસેજ આવ્યો તો સરકારનું એમ કીધું છે, એટલે આપણે ના દઈને એક શોટ લેવું ઉપર જઈને. પાણી તરસ લાગી ગયો તો હવે હાવ ઠાકી ગયા છે. પછી 60 વીઘા કાપી નાખ્યું છે વાડીનું, 40 વીઘા જેવું બાકી છે. તો આપણે આવી ગયા બોર ખાવા. કાશીના બોર મોટા, કાશીના મોટા બોર કહેવાય ને. આવડાને હું દેખાડું જો. ફાઇનલી આપણે આવી ગયા છીએ છેલ્લા શેઢે. 100 વીઘાનો છેલ્લો શેઢો કહેવાય. અને આ આપણી વાડી પૂરી થાય છે, તમે જોઈ શકો. તો આ આપણે શેઢો છે 100 વીઘાનો. અને અહીંયા પણ શેડે પણ આપણી ઝૂંપડી છે, આ કૂવો છે. આ કૂવો છે. આ શારમાંથી છેલ્લે શેઢાનો એક કૂવો છે. અને આ વાડીના છેડે ઝૂંપડી છે, એક ઓલા છેડે ઝૂંપડી છે. વાડીમાં એક્ઝેક્ટ 5 ઝૂંપડી છે. અને આ શેઢાની છે ઝૂંપડી. અને શરૂઆતમાં ઝૂંપડી છે એ પણ તમને હમણાં દેખાડું. આ છેલ્લી છે. કુકડો તો એ ભૂલ થઈ ગયો છે, ઘરે જગ્યા નથી ને એટલે. આ ઝૂંપડી છે, જોઈ શકો ઝાડવા. એ છેડે કઈ છે નહીં, કેમ કે આપણી વાડીમાં ખજૂરી ઝાડવા બધા છે. અહીં આપણે ઢોર બાંધતા, પણ ઢોર ફેરવીને ઢોરનો તબેલો ફેરવી નાખ્યો છે. આપણે કૂવો કહેવાય અમારી વાડીમાં સામેના છેડે, આ બીજા છેડેથી. આ આપણા જરૂરી જીવનમાંથી લુપ્ત થતી વસ્તુ છે. અત્યારે ગેસ થઈ ગયો તો આનો ઉપયોગ હવે ઘટી ગયો છે. અને જે આપણા ગામડામાં આનો જ ઉપયોગ કરવામાં આવે છે, લાકડાનો. અને આની માથે રસોઈ બનાવવામાં આવે છે.
ફાઇનલી આપણે આવી ગયા છીએ વાડીએ, જ્યાં આપણું રહેણાંક છે. ધીરુ બાપુ ચૂલો જગવે છે, અહીંયા ચૂલો જગવે છે, દેશી ચૂલો છે. અને અહીંયા આપણે ચા બનાવવાની છે. આપણું નાનું એવું રહોડું કેડી ચા બનાવે એના હાથની ચા પીવાની હસતો. તો ફાઇનલી આપણે ચા પીને પાછા આવી ગયા વાડીમાં. અને આ પાછળ તમે જોઈ શકો કે 2 વીઘામાં ડુંગળી કરી છે, ખાવા કરી છે, ખાવા પૂરતી જ કરી છે. 2 વીઘામાં કરી છે ડુંગળી. તો હવે હાંસ પડી ગયું એવું લાગે છે. તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને મળીએ નવા વ્લોગમાં.